ને ગાંધીનગરમાં સરપંચ સમારોહ યોજાયો હતો અને આ સરપંચ સમારોહમાં 4000 કરતાં વધારે ગામના સરપંચો આવ્યા હતા અને એ સત્કાર સમારંભ એમનો યોજવામાં આવ્યો હતો। નવા સરપંચ સદસ્યોને અભિવાદન આપવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી પણ હાજર રહ્યા હતા અને મુખ્યમંત્રીએ અહીંયાથી એ ટકોર કરી હતી કે કોઈ પણ વ્યક્તિ જો જરા પણ પૈસાના મોહમાં ફસાયો, જો જરા પણ આઘું પાછું કર્યું, ઝીરો ટોલરન્સ સાથે ગુજરાત સરકાર કામ કરી રહી છે। કોઈનો પણ ભ્રષ્ટાચાર સહન કરતા નથી અને કરવામાં પણ નહીં આવે। અને સાથે જ સરપંચનું શું કામ હોય છે, સરપંચની ભૂમિકા શું હોય છે, કારણ કે વિકાસ નીચેના સ્તરેથી શરૂ થાય છે અને એ વિકાસનો પાયો એ ગામડું છે, ગ્રામ્ય વિસ્તાર છે અને એટલા માટે જ સરપંચની શું ભૂમિકા છે એ પણ મુખ્યમંત્રીએ સમજાવી હતી। આજે આપણા માટે પણ ગૌરવની વાત છે કે આ વખતની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક 761 ગ્રામ પંચાયતો સમરસ થઈ અને આ 761 માં આપણા માટે વધારે ગૌરવ એ છે કે 56 જે ગામ છે એમાં 56 તો મહિલા સમરસ ગ્રામ પંચાયતો। આ વખતની ચૂંટણીમાં જે ગ્રામ પંચાયતો સમરસ થઈ છે તેમને કુલ 35 કરોડથી વધુની ગ્રાન્ટ આજે આપવાનો આપણો નિર્ણય છે। હવે તો મોદી સાહેબે ડિજિટલ ટ્રાન્ઝેક્શન એટલે કે ડીબીટી ની પારદર્શી ઝડપી પદ્ધતિ શરૂ કરાવી છે, એટલે કે તમે અહીંયાથી તમારા ગામ પહોંચશો એ પહેલા તમારા પંચાયતના ખાતામાં આ પૈસા પહોંચી ગયા છે।